નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ફોરકાસ્ટ ની અંદર। હવે મિત્રો વાત કરીએ કે ગુજરાતના હવામાન ઉપર। તો મિત્રો આવનારા દિવસોમાં હવે હવામાન કેવું રહેશે, ગુજરાતમાં કયા વરસાદ જોવા મળશે અને કયા વરસાદ નહીવત જોવા મળશે। તો આપણે આજે જે હવામાનની એક આગાહી લઈને આવી ગયા છે, કારણ કે જે ટૂંક જ સમયમાં હવે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ આપણને જોવા મળશે અને લગાતાર 3 થી 4 દિવસ સુધી ગુજરાતના અમુક ભાગોમાં કાં તો ઝાપટા સ્વરૂપે કાં તો છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના આપણને જે આપણા વેધર મોડલ છે તે અનુસાર જોવા મળી રહી છે। તો આવનારી 8 ઓગસ્ટથી લઈ અને 11 ઓગસ્ટ સુધી ગુજરાતમાં જે ઉત્તર ગુજરાતનો ભાગ છે, સાથે સાથે મધ્ય ગુજરાતનો ભાગ છે, પૂર્વી ગુજરાતનો ભાગ છે અને જે સૌરાષ્ટ્રના અમુક ઇલાકાઓ આવી શકે છે અને સાથે સાથે જે કચ્છનું રીજન છે તેના થોડા ઘણા ઇલાકાઓ આવી શકે છે, ત્યાં હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે। જે સૌરાષ્ટ્રનો ઇલાકો છે, સાથે સાથે જે કચ્છનો વિસ્તાર છે, જ્યાં હળવાથી મધ્યમ સ્વરૂપે ઝાપટા જોવા મળે છે શકે છે। સાથે સાથે જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં અમુક જગ્યાએ સારો એવો વરસાદ જોવા મળી શકે છે, મધ્ય ગુજરાતના પણ અમુક ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો વાત કરી લઈએ આપણે એકવાર જે વેધર મોડલ છે તેના ઉપર એક નજર કરી લઈએ કે ગુજરાતના કયા ઇલાકાઓમાં સારો એવો વરસાદ જોવા મળશે અને સાથે સાથે જે સિસ્ટમ છે જે હાલ ક્યાં છે અને કેટલા દિવસે આપણે જે ગુજરાતને ઇફેક્ટ કરવા લાગશે। ચાલો એક નજર આપણા હવામાન ઉપર કરી લઈએ। તો મિત્રો જો લાઈવ સિસ્ટમની આપણે વાત કરીએ તો જે ઉત્તર પ્રદેશ ઉપર આપણને હાલ આ સિસ્ટમ જોવા મળી રહી છે અને આ જે સિસ્ટમ છે તેનું મૂવમેન્ટ આ રીતે જે નીચે તરફ આવશે, મધ્યપ્રદેશ છે તેને ઇફેક્ટ કરશે, સાથે સાથે અહીંથી કવર થઈ અને જે રાજસ્થાનને ઇફેક્ટ કરશે, સાથે સાથે આ ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય ગુજરાત છે, પછી જે પૂર્વી ગુજરાત છે અને જે કચ્છનું છે તેના થોડા ઇલાકા આવી શકે છે અને સૌરાષ્ટ્રના થોડા ઇલાકાઓમાં આ જે સિસ્ટમ છે તેને ઇફેક્ટ જોવા મળી શકે છે। હવે વાત કરીએ કે હાલ જે આ સિસ્ટમ છે જે કેટલી સ્ટ્રોંગ છે, આપણે લાઈવ સેટેલાઇટ મોડલના માધ્યમથી આપણે જોઈ લઈએ કે આ જે સિસ્ટમ છે જે હાલ ઉત્તર પ્રદેશ ઉપર આપણને જોવા મળી રહી છે અને ઘણી એવી સક્રિય વાદળો પણ જોવા મળી રહી છે। બહુ ગાઢ વાદળો છે, તેના કારણે જે ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ હાલ જોવા મળી રહ્યો છે અને આ જે સિસ્ટમો છે જે આવશે ત્યારે જે પવનની નોર્મલી સ્પીડ આપણે ઉત્તર ગુજરાતમાં થોડી વધારે જોવા મળશે, કારણ કે નોર્મલ કરતાં થોડો વધારે પવન આપી શકે છે, કારણ કે જે આપણે જે આ રીતે જે સિસ્ટમો આવતી હોય છે, જે બંગાળની ખાડીની સિસ્ટમો આ રીતે આવતી હોય છે, જે લગાતાર બનતી હોય છે, તેના કારણે જે પવનની સ્પીડ હાવ નોર્મલ જોવા મળતી હોય છે, પણ જે આ સિસ્ટમો છે આ વિપરીત દિશાઓમાંથી આવતી જે સિસ્ટમો છે તેમાં જે પવનનું જોર થોડું આપણને વધારે જોવા મળતું હોય છે। જો આપણે તેમના વાદળોની હાલની લાઈવ પોઝિશનની વાત કરી લઈએ તો બહુ ગાઢ વાદળો હાલ જે ઉત્તર પ્રદેશ છે, દિલ્હી અને જે પ્રયાગરાજ સુધીના તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। પણ જો વાત કરીએ કે આપણે 8 તારીખ આસપાસની 8 ઓગસ્ટના જે છે વાદળો, જેમ જેમ આપણે આગળ જઈએ તેમ જે વાદળો છે તે ધીમે ધીમે ગુજરાત તરફ આવશે અને આપણો જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમને 9 ઓગસ્ટના દિવસે જે ઇફેક્ટ કરશે, સાથે સાથે જે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે। પણ જે વાત કરીએ કે ધીરે ધીરે જે પૂર્વી ગુજરાત છે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો સારો વરસાદ જોવા મળશે, પણ જે ધીરે ધીરે વાત કરીએ કે જે સૌરાષ્ટ્રનું રીજન છે તેમાં પણ અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ ઘેરાઈ શકે છે, સાથે સાથે જે કચ્છનો વિસ્તાર છે ત્યાં પણ થોડો વરસાદી માહોલ જોવા મળી શકે છે અને 11 તારીખ આસપાસ જે આ સિસ્ટમની સક્રિયતા છે જે પૂર્વી ગુજરાત તરફ થોડી વધુ જોવા મળશે। પૂર્વી ગુજરાતના અમુક ભાગોમાં સારો એવો વરસાદ થઈ શકે છે, પણ જે 11 ઓગસ્ટ આસપાસ જે ઉત્તર ગુજરાતનું જે હવામાન છે જે ક્લિયર થતું જોવા મળશે। પણ આવનારી જે હવે સિસ્ટમો છે જે તેના માટે જે ખેડૂત મિત્રો છે તેમને થોડી રાહ જોવી પડશે, કારણ કે જે આ જે સિસ્ટમ ગયા પછી 11 ઓગસ્ટ પછી જે વરસાદી માહોલ આપણને 25 ઓગસ્ટ આસપાસ જોવા મળશે, તો થોડોક લોંગ ટાઈમ પણ આપણને કાઢવો પડશે, કારણ કે નવી સિસ્ટમ હજી કોઈ સક્રિય જોવા મળશે નહીં અને ધીરે ધીરે જો આ વેધર મોડલનું આપણે વાત કરીએ કે 21 ઓગસ્ટ આસપાસ જે અમુક સિસ્ટમો આવી શકે છે, વાદળછાયું વાતાવરણ થઈ શકે છે, પણ જે વરસાદી માહોલ છે જે આ 11 ઓગસ્ટ સુધી ગુજરાતના તમામ ભાગોમાં જોવા મળશે। પછી તો જે અમુક જગ્યાએ હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે ક્યાંક ક્યાંક ઝાપટું પડે અને ક્યાંક ના પડે એવી સ્થિતિ આપણને જોવા મળી શકે છે। આપણે વેધર મોડલ અનુસાર જે એનો જે સિસ્ટમનો હાલનું જે લાઈવ લોકેશન છે જે ઉત્તર પ્રદેશ ઉપર આપણને જોવા મળી રહ્યું છે, પણ જે ધીરે ધીરે જે આ સિસ્ટમની સક્રિયતા છે જે દિલ્હી થઈ પંજાબ, હરિયાણા, પછી જે મધ્યપ્રદેશ છે, રાજસ્થાનના ભાગો છે અને સાથે સાથે ગુજરાત, આ 4 રાજ્યોને કવર કરતી આ જે સિસ્ટમ છે જે ઉત્તર ગુજરાતમાં તો સારો વરસાદ આપશે, સાથે સાથે પૂર્વી ગુજરાત છે અને મધ્ય ગુજરાત સુધી તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ આપી શકે છે, પણ જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે અને કચ્છમાં પણ તે જ સિચ્યુએશન જોવા મળશે, જે ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે છે અને ક્યાંક વરસાદ ના પણ પડી શકે। પણ જ્યાં પણ આ જે ઉત્તર ગુજરાત છે, પૂર્વી ગુજરાત છે, ત્યાં સિસ્ટમની ઇફેક્ટ થોડી વધુ જોવા મળશે, ત્યાં પવનની સ્પીડ પણ થોડી વધારે જોવા મળી શકે છે, તો થોડીક સાવચેતી રાખવી।
આવનારી હવે શું અપડેટ હશે હું તમને રેગ્યુલર વિડીયોના માધ્યમથી જણાવતો રહીશ. વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.